તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવ્યા છે હુન્ડાઈની 1.2 i10 બરાબર. ગઈ વિડીયોમાં આપણે શીખ્યા હતા કે ગિયર બોક્સનું કઈ રીતે ઉપયોગ કરવું, કઈ રીતે ગિયર પાડવા, બરાબર છે. તો આપણે આજની વિડીયોમાં જોઈશું કે આપણે ક્લચ, ગાડીના ક્લચ, બ્રેક અને એક્સિલેટર તેને કઈ રીતે ઓપરેટ કરવા જેથી કરીને તમારી ગાડી ટ્રાફિકમાં બી બંધ ના પડે કે કોઈ ઢાળ પર બી પાછી ના પડે, બરાબર. અત્યારે બેઝિક ઇન્ફોર્મેશન એટલી છે કે તમે પહેલા ગિયરમાં આડીને 1 થી 5 ગિયરમાં ગાડી કઈ રીતે ઉઠાવવાની, કઈ રીતે આગળ મૂવમેન્ટ કરવાની જેથી કરીને તમારી ગાડી બંધ ના થાય. અમુકને નવા જે બિગિનર છે, નવા જે ગાડી શીખે છે, એમને એવું થાય છે કે ગાડી પહેલા ગિયરમાં હંમેશા ઉઠાવે તો આંચકો મારીને બંધ થઈ જાય છે, બરાબર છે. એટલે આ બધી ક્વેરી છે ને આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું, બરાબર. તો બન્યા રહો છેક સુધી. અને જો વિડીયો તમને સારો લાગે તો લાઈક અને શેર કરજો અને જરૂરિયાત મને જોડે પહોંચાડજો કે જેથી કરીને તમને પણ ગાડી આવડે, તમને નોલેજ મળે અને જેને જરૂર છે એને પણ મળે, બરાબર છે. તો જો ગાડી ચાલુ કરતાં પહેલાં 2-3 સ્ટેપ બતાવો તમારે, તમારે 2-3 સ્ટેપ કવર કરવાના છે, કારણ કે એના વગર જો તમે ગાડી ચાલુ કરશો ને તમારી ગાડીને નુકસાન બહુ થશે, બરાબર. તો પહેલું તો આ જોવાનું છે તમારે ગિયર બોક્સ. તો પહેલાં ગિયર બોક્સ તમારે જોઈ લેવાનું આ રીતે મૂવમેન્ટ કરીને કે ગિયર બોક્સ, ગિયર અત્યારે ગાડી ન્યુટ્રલમાં છે કે નહીં, બરાબર. અમુક વાર ગાડી ગિયરમાં હોય છે આ રીતે, તો હંમેશા એના વચ્ચે લઈને સેન્ટરમાં લઈને મૂવમેન્ટ કરવાનું છે. આ રીતે તમે મૂવમેન્ટ કરો એટલે ગાડી તમારે સમજી લેવાનું કે ન્યુટ્રલમાં છે, બરાબર. તો બીજી ખાસ વાત, મોસ્ટ આઈએમપી કે આ હેન્ડ બ્રેક. જો અત્યારે આ હેન્ડ બ્રેક ઓન છે, બરાબર, મતલબ ચાલુ છે, ખેંચેલી છે ગુજરાતી ભાષામાં આપણી. તો આને આપણે રિમૂવ કરવાની છે, મતલબ નીચે પાડી દેવાની છે, બરાબર, ઓફ કરી દેવાની છે. જો આ રીતે, બરાબર, અત્યારે ઓન થઈ ગઈ, આ રીતે એને ઓફ કરી દેવાની, બરાબર. જો આ હેન્ડ બ્રેક તમારી આવી રીતે ઓન હશે અને તમે ગાડીનો સેલ મારીને પહેલા ગિયરમાં ગાડી ઉઠાવશો, બરાબર, તો તમારી ગાડીને બહુ મોટું નુકસાન થશે. એના ક્લચ પેડને નુકસાન થશે, પાટા તૂટી જશે, એનો બહુ મોટો ખર્ચો હશે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે બી હેન્ડબ્રેક ખેંચેલી હોય તો પહેલાં એને હેન્ડબ્રેકને રિમૂવ કરી લેવાની, પછી ગાડીનો સેલ મારવાનો અને પછી જ પહેલાં ગિયરમાં ગાડી ઉઠાવવાની. જો આવું નહીં કરો તમે તો ગાડી તો આગળ નહીં હેડે. જબરજસ્તી તમે ગાડીને આગળ ખેંચશો બી ખરા તો ગાડીના ક્લચ પેડને નુકસાન થશે અને તમારી ગાડી તમને વ્યવસ્થિત શીખી નહીં શકો, બરાબર છે. એટલે આટલું ખાસ યાદ રાખશો. હવે આપણે આવી જઈએ એક્સિલેટર, ક્લચ અને બ્રેક ઉપર. ચલો એની તમને થોડી માહિતી આપી દો. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે એક્સિલેટર, બ્રેક અને ક્લચ જોઈ રહ્યા છે, બરાબર છે. આ છે એક્સિલેટર, આ છે બ્રેક અને આ છે ક્લચ. આપણે એને ઇંગ્લિશ ભાષામાં કહીએ તો A, B અને C, એક્સિલેટર, બ્રેક અને ક્લચ. તમને જોઈ શકો છો ધ્યાનથી, બરાબર છે. આ એક્સિલેટર, આ બ્રેક અને આ ક્લચ, બરાબર. તો હવે આને કઈ રીતે ઓપરેટ કરવાના, ઓકે. તો જો હંમેશા જ્યારે બી પહેલો ગિયર તમે પાડો ત્યારે તમારા પગની પોઝિશન કઈ હોવી જોઈએ તમને બતાવો.